નમસ્તે દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું વાત કરવા જઈ રહ્યો છું પ્રેમમાં કાનને કરડી ગઈ બનેલી ઘટના। ગુજરાતના દરિયાકાંઠે આવેલું નાનકડું શહેર ભદ્રેશ્વર શાંત, સરળ અને મીઠી સંસ્કૃતિ ધરાવતું। અહીં દરિયાની પવન એટલી મધુર હતી કે જાણે લોકોના દિલને પણ શીતળ કરતી હોય। દરિયાના કિનારે સાંજ પડ્યા પછી ભેગા થતા યુવાન યુવતીઓ, સાયકલ પર ફરતા છોકરાઓ અને પવનમાં લહેરાતા ખજૂરના વૃક્ષો આ શહેરના સૌંદર્યનો ભાગ હતા। આ શહેરમાં રહેતો હતો યુવાન ધ્રુવ, હૃદયથી નમ્ર, શાંતિપ્રિય અને થોડીક શરમાળ મિજાજનો। ધ્રુવનો સ્વભાવ એવો કે જ્યારે કોઈને દુઃખ પહોંચાડતો નહીં। શહેરના સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતો, વિદ્યાર્થીઓનો મનપસંદ, કારણ કે તે દરેકને પ્રેમથી શીખવાડતો। ધ્રુવનું જીવન સરળ, સીધું અને સદાબહાર ચાલતું હતું। પણ એક દિવસ જ્યારે તેના જીવનમાં જયશ્રી નામની વાવાઝોડાની જેમ એક છોકરી આવી, ત્યાંથી બધું બદલાવાનું હતું। સવારની ઠંડી પવનમાં ધ્રુવ સ્કૂલ તરફ જતા હતા। આજે સ્કૂલમાં નવું સત્ર શરૂ થવાનું હતું, એટલે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પણ વધુ। સ્કૂલના મેદાનની સામે જ એક નાનો પુસ્તકાલય હતું, જ્યાં શહેરના લોકો પોતાની મનગમતી નવલકથાઓ લાવવા લઈ જતા। તે સમયે ધ્રુવે જોયું, પુસ્તકાલયના દરવાજે એક યુવતી ઊભી હતી। નારંગી સલવાર કુર્તી પહેરેલી, પવનમાં લહેરાતા વાળ, હાથમાં 2-3 પુસ્તકો અને આંખોમાં જાણે પવનથી કોમળ ચમક। ધ્રુવ પહેલીવાર એ યુવતીને જોઈને અટકી ગયો, આંખો ઝબુકાઈ ગઈ। તે વિચારતો રહ્યો, આ કોણ હશે? અહીં ક્યારેય નથી જોઈ। હમણાં જ તે આગળ વધવા જઈ રહ્યો હતો ત્યારે તેણીના હાથમાંથી પુસ્તક પડી ગયું। ધ્રુવ તરત ઊભો રહીને પુસ્તક ઉઠાવવા ઝૂક્યો। આ લો, ધ્રુવે નમ્રતાથી આપ્યું। તેને પુસ્તક લેવાનું હતું, પણ પવનની દિશામાં તેનો દુપટ્ટો ધ્રુવના ચહેરાને હળવેથી સ્પર્શીને ગઈ। એ પ્રકારનો સ્પર્શ જે અજાણ્યા બે લોકો વચ્ચે અણધાર્યો પ્રારંભ સર્જી દે। તેણીએ હસીને કહ્યું, આભાર, પવન આજે થોડો વધુ મસ્તીમાં છે શાયદ। ધ્રુવ શરમાઈને બોલ્યો, અથવા નસીબ કંઈક લખવાનો પ્રયાસ કરી રહ્યું હશે। યુવતી હળવી સ્મિતે બોલી, નસીબ લખે છે તો એને વાંચનાર પણ જોઈતો હોય। ધ્રુવને એની વાત સીધી હૃદય સુધી પહોંચી ગઈ। તમારું નામ? ધ્રુવે પૂછ્યું। જયશ્રી, તેણીએ આંખોમાં ખાતરી સાથે કહ્યું। અને તમે? તો કે હું ધ્રુવ। આટલી નાની વાત, પરંતુ બંનેના ચહેરા પર આખો દિવસ ગરગરતી રહી। આજે ધરતી, પવન અને નસીબે જાણે પ્રથમ પાનું લખી દીધું। સ્કૂલના સમય પછી ધ્રુવ રોજ પુસ્તકાલયમાંથી પસાર થતો। એને લાગ્યું, જયશ્રી સાથે ફરી વાત કરવાનો મોકો મળશે કે નહીં, પણ નસીબે ફરીથી 2 દિવસમાં મળી મૂક્યા। જયશ્રી પુસ્તકાલયમાંથી બહાર આવી રહી હતી અને પવનમાં વાળ બગડી ગયા હતા। તે તેમને સાચવવા પ્રયાસ કરતી હતી, પણ હાથમાં પુસ્તકો હોવાથી મુશ્કેલી થતી। ધ્રુવ આગળ વધ્યો, જો મંજૂરી હોય તો મદદ કરી દઉં? અરે હા હા, તેણી હસી પડી। મારા વાળ મારી સાથે મિત્રતા કરતા નથી। તેઓ બંને થોડો મીટર ચાલ્યા। વાતચીત સરળતાથી શરૂ થઈ। પુસ્તકો, જીવન, શહેર, સપનાઓ, બધા વિષયો પર। જયશ્રી શહેરમાં નવી હતી। તે ભદ્રેશ્વર હોસ્પિટલમાં નર્સ તરીકે જોડાઈ હતી। દર્દીઓની સંભાળ તેનું કામ હતું અને તેમાં તેણીના હૃદયની નરમાઈ દેખાતી હતી। ધ્રુવ તેને સાંભળતો રહ્યો અને વિચારતો રહ્યો, આ છોકરી માત્ર સુંદર નથી, હૃદયથી પણ સુંદર છે। ધીરે ધીરે મુલાકાતો વધતી ગઈ। દરરોજ નહીં, ક્યારેક દિવસમાં 2 વાર પણ। હવે બંને દરિયા પાસે સાંજના સમયે મળવા લાગ્યા। ધ્રુવ શાંત સમુદ્રને જોવે અને જયશ્રીને વાતો કરતી રહે। ક્યારેક ધ્રુવ બોલતો, જયશ્રી સાંભળતી? એક સાંજે પવન થોડો તોફાનમાં હતો। જયશ્રીના વાળ આંખમાં આવે। ધ્રુવે હળવેથી કહ્યું, રાહ જો, અને તે એની આંખ સામેના વાળ હટાવી દે। આ ક્ષણ એટલી સહજ પરંતુ એટલી ઊંડી, જયશ્રીના દિલમાં તરંગો ઊભા થઈ ગયા। તું બહુ શાંત છે ધ્રુવ, તેણીએ કહ્યું, પણ તારું મન ક્યારેય દરિયા જેટલું ઊંડું હોય છે। ધ્રુવે પહેલીવાર જયશ્રીના હાથને સ્પર્શ્યો। હાથ ગરમ, નરમ અને થોડી થરથરાટ વાળો, અણધારી પ્રેમનો ચુંબન જેવો સ્પર્શ। બંને વચ્ચે હવે શબ્દો કરતાં મૌન પણ વધારે બોલતો। એક દિવસ હોસ્પિટલમાં બહુ ભારે શિફ્ટ હતી। જયશ્રી આખો દિવસ કામ કરીને થાકી ગઈ હતી। ધ્રુવ તેને લેવા માટે હોસ્પિટલ બહાર ઊભો હતો। ચાલ, સમુદ્ર પાસે ચાલીએ, તેણે કહ્યું, તારો થાક દૂર થઈ જશે। તે રાતમાં ચાંદ ખૂબ સુંદર હતો, પવન શીતળ હતો અને દરિયાની વેવ્સ
ધીમે ધીમે કિનારે આવીને તૂટતી હતી. જયશ્રી થાકીને ધ્રુવના ખભા પર માથું મૂકી એવું પહેલી વાર થયું. ધ્રુવ થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગયો. તેના હૃદયના ધબકારા વધ્યા. જયશ્રી હસીને બોલી, ધ્રુવ, તું મને બહુ ગમે છે. તેણીએ ખભા પરથી માથું ઉઠાવીને ધીમેથી એની તરફ જોયું. ખૂબ ગમે છે. ધ્રુવ કંઈ બોલી શક્યો નહીં. તેના હોઠ ફક્ત હળવેથી ખુલ્યા. મને પણ. તે પળ ખૂબ જ કોમળ હતી. જયશ્રીએ ધ્રુવના ચહેરા પાસે આવીને નાની શેતાની સાથે કહ્યું, જાણે શું ધ્રુવ, તું બહુ સીધો છે. ક્યારેક થોડુંક રોમાંચક બનીએ. એ શું? ધ્રુવ હસ્યો. જયશ્રી ધીમે ધીમે તેની નજીક આવી. બંને વચ્ચે માત્ર 2 ઇંચનું અંતર બચ્યું અને પછી એક ઝટકા સાથે તેણે ધ્રુવનો કાન હળવેથી કરડી લીધું. ધ્રુવ ચોંકી ગયો. અરે જયશ્રી! જયશ્રી હસી પડી. કેમ? દુખ્યું? ધ્રુવના ચહેરા પર લાલચ આવી ગઈ. થોડું. પણ જયશ્રીએ આંખ ઊંચી કરી પૂછ્યું. પણ એમાં પણ પ્રેમ છે. ધ્રુવે શરમથી શબ્દ બોલ્યા. જયશ્રી ફરીથી તેના કાન પાસે આવી. હું એમ જ કરીશ જ્યારે પણ મને લાગશે કે તું મને ખૂબ ગમે છે. એ પળે ધ્રુવ પ્રથમ વખત જયશ્રીના ગાલને સ્પર્શ્યું અને બંનેના માથા એકબીજાને ટેકાયા. દરિયાનું સંગીત સાંભળતા 2 આત્માઓ એકબીજામાં ભળી ગયા. પ્રેમ સરળ નહોતો. જયશ્રીની નોકરીમાં દબાણ, લાંબી શિફ્ટ, ક્યારેક રાત્રિ ફરજ અને ધ્રુવની સ્કૂલ, પ્રોજેક્ટ, પરીક્ષા, જવાબદારીઓ, બંને વચ્ચે સમય ઓછો થવા માંડ્યો. ક્યારેક ધ્રુવ રાહ જોતો અને જયશ્રી આવી શકતી ન હતી. ક્યારેક જયશ્રી વાત કરવા ઈચ્છતી અને ધ્રુવ વ્યસ્ત હોય. નાની નાની વાતોથી ગેરસમજ વધી. એક દિવસ જયશ્રી ગુસ્સે થઈ કહ્યું, હું ક્યારેય તારા માટે પ્રાથમિકતા નથી ને? ધ્રુવ ચોંકી ગયો. હું તો રોજ પ્રયત્ન કરું છું કે આપણે મળીએ. જયશ્રી રડી પડી. પણ હું થાકી જાઉં છું. મને તારો સાથ જોઈએ છે, હંમેશા નહીં, માત્ર થોડી ક્ષણો. ધ્રુવે જયશ્રીના હાથ પકડીને કહ્યું, તું થાકે ત્યારે હું તારો આરામ બનીશ. તું રડે ત્યારે હું તારો ખભો બનીશ. જયશ્રી ધ્રુવની છાતી પર ટેકી ગઈ. અને હું તને પ્રેમમાં પાગલ બનાવી દઈશ, પણ તું મને છોડીને નહીં જતો. ધ્રુવ પ્રથમ વાર દઢતાથી બોલ્યો. જયશ્રી, તને છોડવાનું તો હું કલ્પનામાં પણ નહીં લઉં. પવન ફરી આવ્યા. સમુદ્રની લહેરો દૂર સુધી વાગતી રહી અને તેમની વચ્ચે રહેલા નાનકડા વિવાદો તરત ઓસર્યા. મહિનો પસાર થતાં ધ્રુવ અને જયશ્રીનો પ્રેમ હવે મજબૂત બંધનમાં ફેરવાયો. ઘરોએ જાણ્યું, બંને પરિવારોએ મુલાકાત કરી. બધું સુઘડ રીતે ચાલી રહ્યું હતું. એક સાંજે ધ્રુવ જયશ્રીને દરિયા પાસે બોલાવી. આજે તારી મનપસંદ ચા પણ લાવ્યો છું, ધ્રુવે કહ્યું. જયશ્રી હસીને બોલી, કંઈ ખાસ વાત છે? ધ્રુવે તેની પાસે આવીને ધીમેથી કહ્યું, જ્યારે તું પહેલીવાર મને કાનમાં કરડ્યું હતું ને, તે દિવસે મને સમજાયું કે તું મારી જિંદગીભરની સાથી બની જઈશ. જયશ્રી હસતા હસતા શરમાઈ ગઈ. તો શું કહેવા માગે છે? ધ્રુવે તેનો હાથ પકડીને કહ્યું, જયશ્રી, તું મને દરિયા જેવી ઊંડાઈ શીખવી, પવન જેવી નરમાઈ શીખવી અને પ્રેમ એવી રીતે શીખવ્યો કે જે શબ્દોમાં પણ ના સમાય. મારા સાથે આખું જીવન ચાલશે? જયશ્રીના આંખોમાંથી આંસુ આવી ગયા. તે ધ્રુવની નજીક આવી અને ફક્ત એક જ જવાબ આપ્યો. તેણીએ ફરી ધ્રુવનું કાન કરડી લીધું. આનો અર્થ હા છે, તેણીએ ફૂસફૂસીને કહ્યું. ધ્રુવે એને ભાળમાં ભરાવી લીધી. દરિયાની લહેરો ખુશીની શુભેચ્છા પાઠવતી જેમ વાગતી રહી. વર્ષો બાદ ધ્રુવ અને જયશ્રી લગ્ન કર્યા. ઘરમાં હાસ્ય, શાંતિ અને પ્રેમનો ઘેરો સ્પર્શ. ક્યારેક જયશ્રી આજે પણ શેતાન બની જાય. ધ્રુવ કોઈ વાતમાં ધ્યાન ન આપે ત્યારે તે ધીમેથી પાછળથી આવે, ધ્રુવના કાનની પાસે આવે અને નાની શરારતથી તેને હળવેથી કરડી લે. ધ્રુવ હસીને કહે, અરે, છેલ્લા 10 વર્ષથી તારી આ આદત ગઈ જ નથી. જયશ્રી જવાબ આપે, જ્યારે સુધી પ્રેમ છે આ આદત રહેશે. અને ધ્રુવ જાણે છે આ કરડવાનું દુખતું નથી. આ તો પ્રેમનો નમ્ર ચુંબન છે જે વર્ષો પછી પણ દિલમાં નવી લહેર જગાવે છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા નવા વિડીયો બનાવવાની મને મજા આવે. તો મિત્રો, નવા વિડીયો સાથે ફરી મળીશું. આવજો.